હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી 24,719 150 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે અને ગ્લોબલ સંકેતોમાં ઘટાડો છે. વિશ્વના બજારો પણ થોડા ઘણા કાલે ઘટાડો દેખાડ્યો છે. ટેરિફનો પ્રશ્ન ઊભો છે અને અમેરિકાએ સતત ટેરિફની વાત કરી રહ્યું છે, પરંતુ કઈ કંપનીઓમાં આની અસર વધારે થશે અને કયા સેક્ટર ઉપર કેટલી અસર થશે એ જોવાનું છે. બધી કંપનીઓની અસર થવાની નથી. જે કંપનીઓ નિકાસ નથી કરતી, અમેરિકાના બજારમાં નિકાસ નથી કરતી, તેવી કંપનીઓને કોઈ અસર થવાની નથી. પરંતુ બજારનો માહોલ નેગેટિવ બનવાને કારણે મોટા ભાગના શેરોમાં ઘટાડો થતો હોય છે. પરંતુ કાલે તમે આ કંપનીઓ જુઓ, સેગ્યુલિટી ઇન્ડિયા અને જીઓ ફાઇનાન્સ સર્વિસ, આ બે કંપનીઓમાં સારો એવો વધારો છે. કાલે સેન્સેક્સ 81,185 296 પોઈન્ટ ઘટી અને બંધ રહ્યો. આખા દિવસમાં 201 પોઈન્ટનો ઘટાડો હતો નિફ્ટીમાં અને એ ધીરે ધીરે રિકવર થયો અને પ્રોફિટ પણ દેખાણો અને છેલ્લે ઘટાડો થયો અને 86 પોઈન્ટ બંધ થયો. કાલે નિફ્ટીના 13 શેરો વધતા હતા 50 શેરો પૈકી અને 37 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી ઊંચામાં 24,956 દેખાડી અને 24,635 એનો લો બનાવ્યો. બેંક નિફ્ટીમાં પણ 188 પોઈન્ટનો ઘટાડો. મિડકેપ 57,400 ઉપર બંધ રહ્યો અને 541 પોઈન્ટનો ઘટાડો. એનએસસીના 8,872 શેરોમાં વધારો હતો અને 1,786 શેરોમાં ઘટાડો હતો. હવે જે આપણે કંપનીઓની વાત કરવી છે એની વાત કરીએ કે સેગ્યુલિટી ઇન્ડિયા કાલે દમદાર 10% વધારો. લ્યુઅર એનર્જી થોડી એક દિવસમાં 2-3% ઘટે છે અને વળી બીજે દિવસે 2-3% વધે છે. એ રીતે 70ની આસપાસ આ શેર ચાલી રહ્યો છે. મિત્રો 70થી ઘટી 68-65 રૂપિયા થાય તો આ શેર ઉપર તમારે તમારી નજર તમારા વોટ લિસ્ટમાં તમે રાખી શકો છો. લોબે ગાળે લોયડ એન્જિનિયરિંગનો શેર સરસ રિટર્ન અપાવે એવી કંપની છે. હવે આપણે વાત કરવી છે મેઇન શેરની જીઓ ફાઇનાન્સ. કાલે 329 રૂપિયા ઉપર ચાલે છે. 52 વીકનું 198 છે અને 52 વીક હાઈ 363 છે. આ રિલાયન્સના શેરમાંથી અલગ પડેલું જીઓ ફાઇનાન્સ કંપની છે અને 2 વર્ષથી આ કંપની એના લાયસન્સો અને એના પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને મ્યુચ્યુઅલ ફંડમાં કામગીરી કરવાની એણે શરૂઆત કરેલી છે. ઇન્સ્યોરન્સ, ધિરાણ, આ બધું સરસ કામ ગોઠવી રહ્યું છે. હવે આમાં ખાસ વાત શું છે, કંપનીનું માર્કેટ કેપ 2,09,177, એટલે કે બહુ મોટી કંપની બની ગઈ છે. એમાં પ્રમોટરનું હોલ્ડિંગ 47.12% છે. વિદેશી રોકાણકારોનું 12.3% છે. ઘરેલું ફંડોનું 14.86% છે. પબ્લિકનું હોલ્ડિંગ 21.38% છે અને અધર 4.32% છે. હવે ઓમાં ખાસ વાત એ છે કે જે પ્રમોટરનું હોલ્ડિંગ 47.12% છે એ વધારવાની એક દરખાસ્ત કંપની એની ઈજીમાં કરી અને એ વધારીને 54% સુધી લઈ જવાની પ્રમોટરની નેમ છે. તો મિત્રો 6-7% જો હોલ્ડિંગ વધારવું હોય તો એ કંપનીને શેર ખરીદવા પડે અને તે નવા શેર હાંસલ કરવા માટે જઈ રહી છે મિત્રો. અને આ રીતે જે વિદેશી રોકાણકારો છે અથવા તો આપણા ઘરેલું ફંડો છે અથવા તો રિટેલ રોકાણકારો પાસેથી આ કંપની થોડા ઘણા શેર બજારમાંથી પણ ખરીદી શકે છે. આવી એની એજીએમમાં ચર્ચા થઈ છે અને આપણે વધુ વિગત માટે વધુ માહિતી લઈ અને જીઓ ફાઇનાન્સ માટે એક નવો વિડીયો પણ બનાવીશું.
પરંતુ આ એક સમાચાર, તાજા સમાચાર છે અને ઓનાથી આ કંપની ધીમે ધીમે આગળ વધી શકે છે. જેના પોર્ટફોલિયોમાં કંપની પડી હોય તે હોલ્ડ કરી શકે અને નવા શેર વધારે લેવા કે ન લેવા એ તમારી ફાઇનાન્શિયલી સલાહ લઈ અને તમે આગળ વધી શકો છો. મિત્રો, શેરબજારમાં કોઈ ગભરાવાની જરૂર નથી અને ધીમે ધીમે બજાર સેટલ થવાની કોશિશ કરી રહી છે. જે મોટામાં મોટો ભય 3-4 મહિનાથી ટેરિફનો સતાવી રહ્યો હતો એનો નજીકના ભવિષ્યમાં ઉકેલ આવી જશે અને ઉકેલ નહીં આવે તો ભારતીય કંપનીઓ એટલી સક્ષમ છે અને ભારતીય કૂટનીતિ પણ એટલી સક્ષમ છે કે આપણું બજાર વિદેશના બીજા દેશોમાં, પરંતુ આપણે કામ કરવાનું સરકારે મન મનાવી લીધું છે. પણ આપણા સંવાદના ભોગે કોઈ પ્રક્રિયા કરવાની આજની તારીખમાં આપણી સરકારની કે આપણા દેશની કોઈ મનસા નથી અને જે થાય તે સારા માટે થાય. મિત્રો, અમેરિકાનું બયાન વારંવાર બદલાતું રહે છે. એનાથી શોર્ટ આપણને પાકું માહિતી મળતી નથી કે ભાઈ અમેરિકાએ 25% ટેરિફની વાત કરી છે એને એ વળગી રહેશે એવું નથી. એ નેગોશિએશનથી 15% પણ આવી શકે છે, 20% પણ આવી શકે છે અને એનાથી નીચે પણ જઈ શકે છે. અને કાલે ત્રીજે દિવસે ટ્રમ્પ સાહેબના મગજમાં નવો કીડો સળવળાટ કરે અને એનાથી આવડું પણ બયાન એ લોકો કરી શકે છે. પરંતુ વિશ્વના દેશો અને ભારત એને કોઈ હવે સિરિયસ લેતા નથી. હવે જે સેક્ટરોમાં અસર થવાની છે એમાં ખાસ તો આઈટી સેક્ટર, ફાર્મા સેક્ટર, ઓટો સેક્ટર, જ્વેલરી સેક્ટરને પણ મોટી અસર થવાની છે. આ બધી કેમિકલ સેક્ટર, આ બધા જે નિકાસ કરવાવાળી કંપનીઓ છે અને એમાં થોડી ઘણી અસર શરૂઆતના તબક્કામાં થઈ શકે છે. હવે બજાર આજે શુક્રવાર છે અને બજાર ધીમે ધીમે ઘટાડા તરફી દેખાઈ રહ્યું છે. અત્યારે પણ ગિફ્ટ નિફ્ટી 140 પોઈન્ટ આસપાસ ઘટાડો એમાં થઈ ગયો છે મિત્રો. અને જે ફાર્મા સેક્ટરની કંપનીઓ તમે જુઓ તો જે દવા બનાવતી કંપનીઓ અમેરિકા સાથે મોટો વેપાર કરે અને ખૂબ મોટી નિકાસ કરે અને એમાં સન ફાર્મા, ડૉક્ટર રેડી, લુપિન, સિપ્લા આ બધી કંપનીઓ છે અને આ કંપનીનો નિકાસ ઉપર અસર પણ થઈ શકે છે. એનાથી એમાં પણ ઘટાડો થઈ શકે. થેન્ક યુ.